આપણે લેવા જવાના હતા ગામમાં ચપ્પલ ને આ ભાઈને કપાવવાના હતા વાળ, તો એ ભાઈને આપણે ફટાફટીમાં ઉતારી દીધા દુકાને, કેમ કે એ વાળ કપાવતા રહે તો આપણે ચપ્પલ લઈને આવતા રહીએ. પછી હું કેવલભાઈ પહોંચી ગયા ચા પીવા માટે. કેવલભાઈ ચા લઈ લીધી ને પછી આપણે ચા લઈ લીધી. આજ વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો. કેવલભાઈ કાઢી ફટાફટીમાં ગાડી, પછી નીકળી ગયા આપણે ચપ્પલ લેવા માટે ફટાફટીમાં. આપણે ફટાફટી લઈ લીધા ચપ્પલ ને આપણે થવાનું હતું ઘર બાજુ રવાના. ત્યાં જ રસ્તામાં આગળ વધ્યા તો સુરજભાઈનો ફોન આવ્યો કે આપણી ગાડી મૂકી સર્વિસમાં, તમે બે લેતા આવજો, કેમ કે વરસાદે હું પાછો જવાનો નથી. ત્યાં પહોંચ્યા આપણે સર્વિસ સ્ટેશને. ગાડીમાં બદલાવ્યું તો ઓઇલ એટલે ગાડી ઠરી ગઈ હતી. એ ભાઈએ કીધું કે થોડીક વાર ચાલુ કરો એટલે થઈ જશે. પછી ગાડી થોડીક વાર ચાલુ થઈ, આગળ લઈને નીકળ્યા તો આપણે કીધે બંધ થઈ ગઈ. 1-1.5 કલાક જેવું આપણે એકલા મૈથા. પછી આપણે આઈડિયા આવ્યો કે સુરજભાઈને કરો ફોન, આમાં થઈ ગયા હેરાન. પછી કર્યો સુરજભાઈને ફોન તો સુરજભાઈએ કીધું કે એમાં નખાવો પેટ્રોલ એમાં પૂરું થઈ ગયું છે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા પેટ્રોલ નખાવા માટે. તો પેટ્રોલ નખાવીને 3 માયરા સ્લેબ ને 30 માયરી કી કે ત્યારે આપણી ગાડી ચાલુ થઈ ગઈ ને આપણે થઈ ગયા ઘર બાજુ રવાના.